વાળી લો ધામ सर्वमंगलम मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। खम्मा खम्मा वाळा कोना मोभीने घणी खम्मा अमर तारू राज ने अमर तारू बहणो बाप हे बलवाळा सोरठी धरामा राजा तो घणाय जोया पण तारो जोटो जोवा हारो तो हाथ हाथ अवतार पण ओसा पड़े। धन्य छे भलवाळा बाप तराजाना धणी तने घणी खम्मा भणू वाळा कोयला मोभी तने आज भलकारा भणू। सोरठ दनाच्या देव कुळवाळा तणू दरा धरम काज वाळा जजूना जगमा घणू भुजबळ नरगढ़ कीर्ति जरा जो तुम्हारा कुळजो ए भलतराजा नाथ तू प्रतिपाल जुग जुग जीव जो प्रतिपाल जुग जुग जीव जो प्रतिपाल जुग जुग जीव जो। हे बंद करो बंद करो बंद करो बिरदावली ने बंद करो गुणगान अरे शूरा हता ई हाल्या गया हवे भाटाई मेलो भाणनी अने शूरा कायर थई गया शूरा कायर थई गया ने सावज थया शियाळ आ कळ जुग आव्यो कारमो हवे ए भल आंख उघाड़। શેરના સપ્પર મે દાણે મીઠપ વગરની વાણી ઉચ્ચારનાર મહેમાન કોણ છો તમે? હું કોણ છે મારી વાણીને વેવ ઉપરથી નથી વર્તાતા નગર છે પણ હું અફસોસ આમાં કોનો કરું સુરાતન વગરના રાજાનો કે બુદ્ધિ વગરના નગર શેઠનો? તમારે માથે માથું એક જ દેખાય છે અને જો એ ઉતરી જશે તો બીજું નહીં ઉગે ચારણ। અથડા થાવમાં નગર શેઠ અવળ વાણી બોલીને આપણી આંખ ન ઉઘાડે તો એ દેવી પુત્ર નહીં આપણી ક્યાંક ચૂક થઈ હશે। આંગળી ચેતશો ચારણ દેવ ચૂક કઈ થઈ છે એની? આંગળી તો આખો ભલક સીધે છે ભલ પણ હું તો મોઢા મોઢ ન ભણું તો મારી વાણી લાજે। વાળા તારા જેવા હવદના રખોપા હોય તો વસ્તીને શિયાળા લૂટે માડીને વાત કરો ચારણ દેવ। વાત માંડવાની વેળા નથી રે એ ભલ તારામાં તેવડ હોય તો થાવ ગો ને વાડીના ટાંગાવાળા મરતા લૂટારા અંગ્રામના। આસ પરબના સપર મે દિયે મારી વસ્તીને રંજાડી ઈ પાપીએ પાવઠીના વાણિયાની જાનને લૂટી ગયો નાગ ધણી બાના ગામ ભરી માતાજીના મંદિરની ગાયુંને પણ વાળી ગયો। અરે વસ્તીમાં છાસુ વિના છોકરાઓ રાડ્યું પાડે ત્યારે એનો ધણી દરબાર ભરીને ભલકારાના રંગમાં ને એ ભલકારાના રંગમાં હવે સંગ્રામનું લોહી ભળી જશે ચારણ। ઈ તો જેદી ભળે તેદી વાળા અટાણે તો તારી વસ્તીના હંગરામે કાઢેલા લોહી જોઈ લે પેલા આવો વાળા। ભલે તમારા હાલ જોઈને આજનો દરબાર ઝાંખો પડે કરો બાપુને વાત લગીને મનમાં ભે ન રાખશો જે હોય એ કહી દો। બાપુ પરણીને પાછી ફરતી જાનને અને વૈભોડિયાની સંગ્રામ લૂટી ગયો માલની વારી નથી રહેવા દીધી। તમારા જેવા ધણી બેઠા હોય અને વસ્તીને કોઈ લૂટી જાય એમાં ધણીની આબરૂ ના કહેવાય બાપુ। બાપુ અમારા ઢોર સંગ્રામ વાળી ગયો અમે આડા ભર્યા તો અમને જોડી નાખ્યા। અમારો રાજા સંગ્રામ છે કે તમે? બાપુ આ હંધાઈને થયેલી નુકસાની લાશ તરફથી ભરપાઈ કરી દો ઘાયલાઓની ચાકરી કરાવો
એલા મારી રોજડી લાવ. આજ કા હું નહીં કા સંગ્રામ નહીં. હાલો ચારણ, રંગ છે બોલવાળા, રંગ છે તુને. બાપુ, દશેરાના દરબારની પેરામણી પતાવીને ઘોડે ચડો ને, એટલે આજનો અવસર પણ સચવાય અને સૌ પેરામણી પણ પામે. કારભારી બાપુ, દશેરાની પેરામણી હવને આપી દેજો. જોજો કોઈ રહી ન જાય. રૂપાસાને ખાસ પાઘડી બંધાવજો. હાલો ગઢવી, હાલો બાપુ. ક્યાં છે તમારો પાણી વાળો સંગ્રામ? મોઢા કેમ સિવાય ગયા અંધાયના? ધણ વાળો છો તારે તો ગામ ગોકીરો કરો છો. મરદ હો તો પાણી બતાવ, એક એક ને માપી લઉં. ક્યાં છે તારો સંગ્રામ? બોલ, જવાબ આપ. ખબરદાર, મારા ઉપર હાથ ઉપાડ્યો છે તો અલ્યા હાવજની જેમ ત્રાડ નાખી મગતરા ઉપર હાથ નાખે. તારે તાજે પાણી ખૂટી ગયું છે કે આય સુધી ગોતવા આવવું પડ્યું? થાળ પાડું પાય વળી પાણી કેવા? એ ભલવાડા, આંગણે આવ્યો છે એટલે શરમ રાખું છું. હવે એક પણ શબ્દ આવડું બોલ્યો તો ધડ ઉપરથી માથું ઉતારી લઈશ. શેરીમાં તો કૂતરાય ડાખડા હોય છે. હેઠો ઉતર હેઠો, એટલે ખબર પડે કે કોનું માથું ઉતરે છે. તો થા તૈયાર. તૈયાર થઈને જ આવ્યો છું સંગ્રામ, અને તે એકલો. હટી જાવ અંદાય. કરગા, તારા ઘાયસ તને હું માપવા આવ્યો છું. તું જ ઘા કર. તો લે. હવે કે તારા ગીધરાઓને કે માલધારીઓને ધાન પાછું આપી દે. બોલ. આપી દો એને ધાન. ના ટાણું તને યાદ રે, ઈ હાટું અંધારણું દેતો જાઉં. ખરી તમે ધાન વાળીને તાજ આપું ગો. આ દશેરાને દી તે મારું નાક વાળ્યું, પણ એ ભલા હું તારું આખું માથું ઉતારી લઈશ. તારા દરબારમાં દર્શન કરવા તારા બાગડે આવે છે. જોઈ દેખી મંદિરે જવાની વેળા થઈ ગઈ છે કે આવું છું. એ જુગલજી માં ક્યાં ગયા? અરે કરસ્યો કર, કરસ્યો કર. અરે ભગવાન, આ કેટલી પૂજાય કરવાની કરાતી. બોલો શું છે? આમ જો, આજે તો દરબારે મને પાઘડી પહેરાવી અને માથેથી ખેર દીધો. અરે આખા દરબારમાં મારો જય જયકાર થઈ ગયો. હું તમારો જય જયકાર મંદિરમાં કરી આવી. શું કરી આવી? આપણા તરફથી ભગવાને વાઘા પહેરાવ્યા. ભારે કરી વેવલી ની. હવે ભગવાન વાઘા પહેરે તો શું ને ન પહેરે તો શું, એ તો ભાવનાના ભૂખા હોય. અપરને દાડે તો લક્ષ્મીને બહાર કેમ કાઢી? અરે શું ભગવાને જીવ ઘડ્યો છે તમારો? બેડું કરી કરીને શું સાથે બાંધવાના છો? આપી દે. ના ના, લૂંટાવી દે. પૈ પૈ ભેગી કરવા હું આખા ગામના ટકા કરું છું, અને ઘરે આવું છું ત્યારે તું મારી ટકી કરી નાખે છે. ભલે એવું બોલજો માં. હવે આ પાઘડીને ખે ભલા થઈને પહેરજો. હવે વેવલી થામાં વેવલી હાંચવીને પટારામાં મૂકી દે.
આવા કપડા તો વાર તહેવારે પહેરાય, સમજી? હા, મારા લગ્નના લુગડા મેં જુગલાના લગ્નમાં પહેર્યા હતા, સમજી? આ લુગડા હું દિવાળી ઉપર પહેરીશ, પછી દેવ દિવાળી ઉપર પહેરીશ, અને પછી હોળી સુધી નહીં પહેરું. તમારે વળી વાર શું અને તહેવાર શું? ભૂમા ભંડારા છે ને ભેળા લઈ જજો. એ બોલમાં આ મીંદડીના પેટમાં ખીર ટકે ને તો તારા પેટમાં વાત ટકે. કોઈ સાંભળશે તો લોભિયા ગણશે. બાપા, હે બાપા, હે બાપા. આવ્યો મારો દીકરો જુગલ, છે ને ટાચકા જેવો. દીકરો બનો. લેવલીનો, નહીં તો ટાણે કટાણે ટપકી પડે. બાપા લેવો, મોઢું મીઠું કરો, મીઠાઈ ખાઓ. એલા ક્યાંથી લાવ્યો? આપણા કંદોઈને ત્યાંથી. હા, મફત આવી? મફત દેતો છે, તમારા નામ ઉપર લઈ આવ્યો. એલા વેવલીના ખદી આપીને કઈ મીઠાઈ લઈ આવે, જા પાછી લઈ આવ. હવે પાછી લો ને બાપા. કાં? આમાંથી અડધી તો હું ખાઈ ગયો છું. અડધી તું ખાઈ ગયો એમ? તમે માં દીકરો ભેળા થઈને મારું તળિયા ઝાટક કરી નાખતો. આજ તારી માં ભગવાનને વાઘા ચડાવી, તું મીઠાઈ લઈ આવ્યો. આજે બહુ ખર્ચો થઈ ગયો, આના વાળું બંધ છે. તે તમે ભૂખા રહેજો. તું તારે ખા. હા દીકરા, એમને તો ટેવ પડી છે. તું ખા અને વહુ નહીં દેજે. હવે આજે જ બધી ખલાસ નથી કરી નાખવાની, સમજા? ખાતી વખતે રોજ થોડી થોડી ખાવાની, જાજાદી હાલશે. તમારા ઘરમાં આવીને સુખેથી ધાન નથી ખાધા. આ હીરા જેવો એકનો એક દીકરો છે અને રતન જેવી વહુ મળી છે તો એ લોભ છૂટતો નથી. કા વહુ ક્યાં આયલા? 3 દીની છાશ ઉકળે નાખવા જાય છે. કેટલા દીની કીધી? 3 દીની. કેમ? 3 દીની છાશ ફેંકી દેતા તમને હરમ નથી આવતી? અરે અમારા બાપ દાદા તો 10 દીની છાશ ખાટી પી જતા. પણ આ ખાટી છાશ કોણ પીશે બાપા? તારો બાપ પીશે, નહીં તો મહેમાનને પાઈ દેશું. વહુ છાશ ઘરમાં મૂક્યો. હાય હાય, આનો સ્વભાવ જોઈને મારો જીવ બળી જાય છે. પાઈ હારું ફજેતા કરે છે. અલી મેઘલી, મને છે ને ઘૂમતો હેનો કાઢે છે? તમને જોઈને નથી કાઢ્યો. આ તો ઉપર મહારાણી બા ઉભા છે ને તે એમને જોઈને જરા આઘું ઓઢ્યું. કા? હવારના પોરમાં વાંદળીનું મોં જોઈએ ને તો અપશકન થાય, ઠાલો દી બગડે ને રોટલો ને સાસે ન મળે. ત્યારે અમારે તો રાતને દી ના પનારા પડ્યા. ક્યાં જાય? વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે? લે ભાઈ, મારે તો બાપુ આવશે એની વધામણીની તૈયારી કરવાની છે. માં, દેવ જેવા ધણીની ભર્યા ભાગ્યની પુરાણ તો એ મારું મોં જોતા આંગણું વાળનારી નહીં અપશુકન થાય. હે કૃષ્ણ કનૈયા, તે દેવકીને પેટ અવતાર લઈ માં જશોદાનો ખોળો ખૂંદ્યો તો ભર્યા ભાવમાં મને શું કામ વાંજણી રાખી? માં કાક્ષાણી, શેર માટીની ખોટ તમને સાલે છે એમ મારા મનમાં ખટકે છે. રાણી, દીકરાનું સુખ આપણા નસીબમાં માડ્યો છે તો સુરત દાદા આપને ટેકો દે એવો દીકરો તમારા ખોળે દેશે. પીઠ તાબડીને હિંમત દેનારા તમે આજ ભાગી કાપડ્યા. સંતાન વિહોણી સ્ત્રીની હિંમત કેટલી કાઠી ઈ તો મારી આઈ રાંદલ જ જાણે. આભરે ભર્યા ઘરમાં એક મારો જ ખોળો ખાલી, જેના લુગડા દીકરાના પગની ધૂળથી મેલા ન થયા હોય એ સ્ત્રીનો અવતાર એળે. એ વાત મનમાંથી હળકી કરો રાણી. આજ તમારું મન હરખાય એવી વાત કરો. ઓલા માલધારીઓની ગાયો પાછી હોપી, તઈ ચારિયાણી બોલી તને તારાથી હવાયો દીકરો દેશે કરવો ગિરદારી. સાચું કહો છો? અરે હું અભાગણી, તમે તળાજાના નામનો ડંકો વગાડી આવ્યા અને તમારા વધામણા કરવામાં હું તો વાંચી રહી ગઈ. વધામણા તો કરશું આપણે ગિરનારી બાપુના. તમારા અને મારા અંતરની વેદના એના પગ પકડીને હું ઠાલવીશ. એ દયાસાગરના પગલા આપણા ગામમાં થયા છે રાણી. એ જોગી જરૂર કોઈ માર્ગ ચીપશે. કાચી, આખીમાં કઈ અમે ઉભરાયા સંસાર મારી હું ટગર ટગર જોઉં છું. એ નહેડી રુધિયાને પૂછતો તો કે આમાં કોના વખાણ કરું? વિધાતાએ ઘડેલી સાયના
કે સાંયે ઘડેલા રોટલાના. તને બહુ ભૂખ લાગી પૂછા રોટલાને વખારે ચડ્યો છે તે અરે આ તો વિયાના હેતની ભૂખ છે સાંઈ. હાથ ભલે ન ભાંગે, જેટલું આપો ને એટલું ઓછું. બહુ તેજ ખારાની સારણ ઊંધા તને ઈર્ષા આવે. હં. ભલે વિધાતા થાય કરી લે, પણ હું તને મારા રુધિયાથી અડગી થવા નહીં દઉં. બહુ વરણા ગોડમાં ભલો થઈ મન મું તે શિરોમણ ન કરવું. જો તમારી સામે આમ જ ઉભી રહે ને તો ભાવ આખો ભૂખ્યો કાઢી નાખું. તો હું તને આમ ભૂખે ઉભેલો ન ભાઈ શકું ને. લે ખાતર ભેગું કામ કરવા માંડી. તો ભલે બાંભરે. कुछ गाम आंख मन के मैं मर धणी गेल करी मैंने એ મેળી તું મારા કરતા કઈ ઓછી ગેલી નતો. એ જો તારો રોટલો બળે ને મેં મને मैं रोटलो बळे છે. એ મારો જીવ બળે ઈ કરતા તારો રોટલો બળવા દે ને મારી મેળી. राजन, पूर्व जन्म में किए हुए पापों के फलस्वरूप तुम्हें इस जन्म में भी संतान नहीं होगी। महाराज आ दुखनो कोई उपाय? जिस दुख से तुम पीड़ित हो उसे मिटाने के लिए पुण्य करो, सुख मिलेगा। प्रभु आप कहो तो पूरा धन भंडार हूँ दान में आपी दो. उससे बड़ा पुण्य है कन्यादान, हो सके तो वो करो। पर महाराज હું નિસંતાન છું, કન્યાદાન ક્યાંથી દઉં? राजा प्रजा का पिता होता है, प्रजा की बेटी राजा की बेटी होती है, तो किसी भी कन्या का कन्यादान दे सकते हो राजन। સાંભળજો લોકો, સાથ સાંભળજો. તળાજાના ધણી બાપુ એ બલવાળા આવતા મહિનાની માગશર સુદ પૂનમે આખા રાજ્યની કન્યાઓને કન્યાદાન કરશે. સાથ સાંભળજો લોકો, સાથ સાંભળજો. એ જુગલની માં ક્યાં મરી ગયા હંધાય? તમારી જીભ તો જન્મથી જ કુહાડા જેવી છે. શું છે? ક્યાંય નથી મરી ગયા. જીવતા હો તો જાણીને રાજી થાઓ. અરે બખા થઈ ગયા બખા, ન્યાલ થઈ ગયા ન્યાલ. વાત પૂછમાં આપણા તળાજાના ધણી 700 કન્યાઓને કન્યાદાન આપવાના છે. કહું છું એ સાંભળસ બેરી? એમાં નવું શું કહ્યું? આખું ગામ જાણે છે. એમાં આટલા બધા હાફડા ફાફડા છે ને ત્યાં. બે હાફડો ફાફડો કેમ ન થાઉં? આજથી રાજનું મોદીખાનું આપણા હાથમાં, બધોય માલ આપણે પૂરો પાડવાનો. અરે બખા થઈ ગયા બખા, વાત પૂછવા એકના બમણા બમણાના તમણા તમણાના દેતાડી. લાજો લાજો હવે આ ઉંમરે તાળી લેતા. મારું માનો તો એક વાત કહું. એક નહીં બે કે, પણ નફાવાળી કેજે. બોલ. આ રાજા આટલું બધું પૂન કરે છે તો ભેળું તમે કરો ને. વેવલી થામા વેવલી. એ આ સાતસે જાનું આવશે, આવીને જમશે, ઓટકાર ખાઈને પેટે હાથ ફેરવશે. ઈ પૂન આપણને નહીં? અરે રે, તમને તો કેદી અક્કલ આવશે. પૂન રાજા કરે અને ફળ તમને મળે? એ તો ભગવાને ભાંગ પીધી હોય ને તો એમ થાય. એ તો તમે સસ્તા ભાવે અનાજ આપો ને તો પૂન થાય. હવે ડાપણ દોડમાં કટાડે વેવલી નહીં. એવા પૂન કરે કઈ છોકરા ઘૂઘરે ન રમે. એ થોડું પૂન કરીએ તો આપણા જુગલને ઘરે ઘોડી બંધાય ને. એ આપણે બધી જાણીને એક દીધે મારીએ. લે કર વાત. તારે શું મને બાવા બનાવવાનો? કામેલા આવી મોટી જાનું જમાડવા વાળી. બાપનું વાંગ બેસવાની તાણ. અરે એ ભલવાળાની તો બુદ્ધિ બેર મારી ગઈ. દીકરો તો થવાનો હશે તે થશે, પણ ખજાનો જરૂર ખાલી થશે. આપણે શું છે? આપણે તો બે હાથમાં લાડવા. અરે લગનમાં માલ દેશું અને દરબારને ભીડ પડે નાણા ધીરશું. આવ્યો વેવલીનો. એ બાપા, કેમ બધે હાથ પડાવી દીધો? આખા પંથકમાં હાથ પડાય એવું બાપા. અને લોકો તો મોં માંગ્યા દામ સાંભળીને રાજી થઈ ગયા. બસ હવે તો આખા ગામના માલધારીઓ ઘીના ગાડવા ભરીને ઠાલવશે એ રૂપાસા શેઠની ડેલીએ. હાબાસ દીકરા, હવે વાંધો નહીં. વાંધો તો મોટો છે તો બાપા. વાંધાની વાત મોરથી કરવી જોઈએ ને વેવલી ના. ભસીમર ગામડું તમને ઘી દેવા કયું થનગની રહ્યું છે, પણ ઓલી સાઈ નેહડી તમને ઘીનો ગાડવો તો હું પણ હળી બોલાય એટલું ઘી નહીં દે. પણ મારે ક્યાં મફતમાં વરવું? મોં માંગ્યા દામ લઈ લઈએ. હવે એને તો ચોખ્ખું કહી દીધું કે દામથી તો દાડા સુધરે, કઈ જન્મારો સુધરે એવા પૂન ન મળે. અને હું તો સીધું ઘી દરબારગઢમાં બાપુને ના પોગાડીશ. મારે વચમાં મારફતિયો ન જોઈએ. એટલે એને મને મારફતિયો કીધો? બાપુ મેં તો એની બીજી વારે બહુ સમજાય તો એને બીજી વારે તમને મારફતિયા સારું થયું તેને ત્રીજી વાર ન સમજાવી, નહીં તો તને મારફતિયો કે. બજારમાં મારી લાખોની આંખ અને હાયડી મને મારફતિયો કહી દે. હમો આવવા દે જુગલા, હમો આવવા દે.
સીધી આંગળીએ ઘી નહીં નીકળે તો વાણિયાને વાંકી કરતા વાર નહીં લાગે. એલી એ રામભાઈ, તમે સાંભળ્યું? તળાજાનો ધણી એભલ વાળો કન્યાઓના કન્યાદાન દે છે. હા તો સાંભળ્યો. ત્યારે તો આજે આપણા ઘીના ભાવ હારા ઉપજશે. એલી એ બાયું, ઘી વેચવા તળાજે જાવ તો મારું વારે લેતા જાજો, પણ જોજો હો, હસાબ બરાબર કરાવજો, વાણિયાનો વસવાસ નહીં. એમાં કેવું ન પડે. હસાબ તો હું વાણિયાનો કાન જાલીને કરાવીશ. કઈ બોલે? એલી સાઈ આવતી લાગે છે. એને જરાક જઈને પૂછો તો ખરા કે તળાજે ઘી વેચવા આવું છે. એ હું ન પૂછું, તમારે પૂછવું હોય તો પૂછજો. તો હું પૂછું એમાં હું મોટી વાત છે. ઈ સતી થઈ ગઈ તો હું છે, આપણે થોડા ફાટી પડવાના છીએ. હાલો હાલો હાલો. અલી ઓ સાઈ, તળાજે રૂપાશાને ઘેર ઘી વેચવા આવું છે. નારી બેનું, હું તળાજે આવું તો મારો ચારણ ભૂખ્યો રે. એક દી કટક બટક કરી લે તો મારો મુંજો ભાઈ કાંબલો મટીને અંગૂઠો નહીં થઈ જાય. મારે જો ઘી દેવું હશે ને તો સીધું દરબારની ડેલીએ પોકાડીશ. કા રૂપાશાની હાટે કેમ નહીં? રાજા જ્યારે ધર્મ કરતો હોય ને ત્યારે આપણાથી ઘી વેચાતું ન દેવાય બેનું. રાજા ભેગો વસ્તીનો ધર્મ, આરા કામમાં સાથ દેવાનો. ઓ બારે ઉતાવળી, અલી સીધો મોરાક તો દે. મારે અહુર થાય છે રામી બુન. ભૂખ્યો ચારણ કાગ ને ડોળે મારી વાટી જોતો હશે. આ ઘણી ઘણી કરે છે પણ ભાઈડાની આંખ પરી તે બી કોઈના નહીં. અને આ સપટી લોહી જે ઉપર છે ને એની અગાઈ છે, પછી તો પીઠિયા હામુય નહીં જુએ. ચારણ કાનુડાની મુરલી સાંભળીને જેમ રાધાજીનું હૈયું ઉછળતું એમ તારો તાવો સાંભળીને મારું હૈયું હાથ નથી રહેતું એમને. હમ જાણે વિના ડપલું કરમાં ચારણ. જરા મરજા જ રાખ. અરે આ બેકાર વગડામાં બે જીવ મળે પછી મરજાત કેવી. એ સાઈ ઓરી આવ, હાસ તો તારા રૂપથી મારી તરસ છીપાવી લઉં. ટીકી ટીકીને મારી આમ હું જોયા કરે ચારણ. આ તારા જોબન નીકળતા દેહ ઉપર ફરતા રૂપને જોશું. રૂપ કઈ તારી ફૂલડે અખિયાતા નથી રાખ્યા. નેળામાં રૂપ તો ચારણું નામાં ભવાની જેવા છે, જેને જોતા નેળલા ઠરે. મીટ માંડીએ ને તો મનના મેલ ધોવાઈ જાય. પણ મારી સાઈ આગળ અંધાય અધૂરા. બહુ વખાણ કર્મા વર ના ગયા. લે જટ રોટલો ખાઈ લે. મારે પાછું ઘીરે જવું છે. સાઈ સાઈ હાય પ્રોગ્રામમાં તારું મન વકરી જાય છે હું ચારણ. એ હારું ના કહેવાય. એ સારા ક્યું ભેળી થાય અને હૈયું હિલોડે સડે તારે મનડું ઝાલ્યું ન રહે હો. એમાં હું શું કરું? લે હવે ખાવા મીન. તું ખવડાવે તો ખાઉં. હેઠા લવા રેવા દે. લે એ મોઢું ઉઘાડ. મારા હમસાઈ. પંચાવન ને 560 ને 565 ને 75. લ્યો બેન તમારી કોર્યું. શેઠ, હસાબ તો બરાબર કર્યો છે ને? વાણિયાનો દીકરો બીજે ભૂલ કરે પણ હસાબમાં ભૂલ ન કરે હો બોન. જુગાલ બાપા ખામડાનો ધડો તો બરાબર કર્યો છે ને? હા તો ઠીક, નહીં તો તું છો પાછો તારી માં જેવો વેવલો. એ બાપા, વાણીમાં મારી માં જેવો ખરો, બાકી સ્વભાવમાં તમારાથી જરીએ ઓછું ઉતર્યું નથી. હા, અને હિસાબમાં જો બાપની ભૂલ થાય તો દીકરાની થાય. તો ઠીક, હરામની આપણને કોઈની પાઈ ન ખપે. હા ભગવાન તમારો ભંડાર ભરે. હાલો હાલો બેનું,
આવ્યા છીએ તો ભેડા ભેડું ઘર વટાણું પણ કરતા રહીએ. ભલે તારે શેઠ. જય હા માતાજી. જય માતાજી. બાયો બપોટાણું થયું છે તો હવે રોટલા ખાઈને જ જજો. તમ જેવા મહેમાન અમારે આંગણે ક્યાંથી? હવે ઈ બચારીને જગ પહોંચવાનું હોય, તારા જેમ નવરિયું નથી. તમારે જાઓ બેન, એમને તો બીજો ધંધો નથી. શેઠ સાચું કહેશે હો બુટ. આ અમારે સારણ ઢોરા ચાલીને વગડેથી આવે એટલે મારી વાત તો જુએ જ ને. હા હવે સાચું બોલ્યા, જીવતા રહ્યો. હવે ઘી લઈને પાછા વેલા આવજો. હવે ઉપડો તમારે. હાલો હાલો બોલો, હાલો આપણે જઈએ. તને ડાય થવાનું કોણે કીધું તો વેવલી? રોટલા કઈ મફત આવે છે? જા ઘરમાં જા. અને જોગલા ઘીના ગાળો હાંકીને મૂક માયલી કોર. મારા બેટા બાપનું સદાવ્રત સમજી ગયા છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષાય સર્વમંગલાય તનોહરે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્ને કુરુ મે દેવ શુભકાર્યેષુ સર્વદા સર્વમંગલમ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ગૌરી નારાયણી નમોસ્તુતે યા શ્રી સ્વયં સુતદિનામનુત્કલસ્મી ्यां नदेषु बुद्धि ब्रह्मा सावित्रीનું સૌભાગ્ય, વિષ્ણુ લક્ષ્મીનું સૌભાગ્ય, શંકર પાર્વતીનું સૌભાગ્ય, ઇન્દ્ર ઇન્દ્રાણીનું સૌભાગ્ય. હવે રાજાને દીકરો થવાનો છે તો થહે, પણ આપણે તો બખા થઈ ગયા બખા. હે વાહર નાખ નાણાની ગરમી આવી ગઈ. અરે રે, આટલા નાણા ભેગા કર્યા છે તો તમને કોઈ પૂછશે નહીં? હવે ગાંડી રાજના કામકાજમાં કોણ પૂછવા વાળું ને જોવા વાળું છે? એટલે આપણે દીધે રાખ્યું, સમજી? એકના બમણા થઈ ગયા વેવલી દી. અરે રે, આવા પુણ્યના કામમાં કાંઠો દોખતા તમે ધર્મ ન જાણજો. શું કરશો આવા પાપના પૈસા ભેગા કરીને? એ ધીરે બોલ. વહુને છોકરો જાગી જાહે. અને જો વેવલી થઈને વહુને વાત ન કરતી, નહીતર થોડું ભેગું કરીને કરહે ના બાપના ઘર ભેળું, સમજી? અરે તમને તો કોઈનો વિશ્વાસ છે કે નહીં? હવે સગી બાયડી નો નહીં, આ તો હું વેવલોથી મારાથી નરેવાયું ને તને કહેવાય ગયું. બાકી ભગવાન કરે ને રાજાને ત્યાં દીકરો ન થાય અને વરહે આવા લગ્ન કર્યા કરે અને હું પેટારા ભરે કરું. તમારી તો જીભ ટીકા કોહાડો. રાજાને ઘેર જરૂર દીકરો થશે. જોગી મહારાજ નું વચન છે. હવે આવા જોગતા તો વચન દીધા કરે. જા ખાટલા ભેડી થા. જય સૂરજ દાદા. ઘડી ભાન દાદાએ ફૂલનો દીવો મારી આંગળે પ્રગટાવ્યો. મારું ભાગ્ય ઘરનું કર્યું. ખમા તારા જાના ધણીને ઘણી કમાવો. કુંવરના ધર્મની વધારે ઓ બાપલા. માતાજી તારા દીકરાને કરોડ વરદાન. લે મોસી, આ તારી વધારી દીકરા. કાળભાઈ જી બાપુ, આજ ઘરને કાંગરે દીવા મેલાવો. શેરીએ તોરણો બાંધો. દેવ મંદિરે ધજા ચડાવો. આજ મારી ગરીબ પ્રજાને અન્ન આપો, વસ્ત્ર આપો, મારા ધન ભંડાર ખુલ્લા મૂકી દો. આજ મારા હૈયે આનંદનો મહેરામણ ઉછળે છે. ક્યાં ગઈ? કેટલી વાર લાવ ને, હું કરસ? લ્યો, હજી આ પ્રસાદ મહારાજને પહોંચાડીને મારે વખારે જવું છે. દાણાના ગાડા આવ્યા છે, સમજી? કેટલા દાણા હંગરવાસ તમારે? ઈ તો કઈ હોવાનું છે કે હાડે નહીં? કોણ લેશે ઈ તમારું અનાજ? હવે વેવલી થામા વખત આવે તને બતાવી દઈશ, સમજી? ધંધામાં હું કામ માથું મારો પડ્યા રહ્યું ને? બાઈજી, આ કૂતરાને બટકું રોટલોય નાખે નહીં અને આંગણે આવેલા અભ્યાગતને લાકડી લઈને મારવા દોડે. ઈ મારા હહરા આજે મીઠાઈનો થાળ ભરીને કોને ખવડાવવા જાય છે? કોણ જાણે, કાંઈ સમજાતું નથી. હશે કોઈ જોગી જતી. ઓમ જય મહાકાલી.
भद्रकाली कपालिनी, जय चामुंडे, तेरा वचन न जाए खाली। जय। क्यों बनिया, माँ का प्रसाद लाया? लाया हूं बाप जी, लियो रखो। रहेगा। बैठो। हाँ, बैठा। तुम हमारी बहुत सेवा करते हो, हम तुझ पर बहुत प्रसन्न है। महाकाली तेरा कल्याण करेगी। महाराज एम तो रोज कहता है पर कल्याण खाता नहीं है। असंभव है। महाराज महाराज कल्याण चाहता है हाँ। तो जैसा हम कहेगा वैसा करेगा। महाराज तुम बोलो तो माथा काट दूं। तो जा, अमावास्या की आधी रात बीते यहाँ आना, जो मांगेगा मिल जाएगा। आरती रात हाँ, जो भी मांगेगा मिल जाएगा, कल्याण हो जाएगा। जय। तो जरूर आवेगा, बनिया जरूर आवेगा। रजा आपता है वे जाओ। जय। आवेगा आवेगा आवेगा। ओम जय। કુંવર, તમને જે ઘોડો પાણી વાળો પડખમાં આવે ઈ ઘોડો આપણે મેળવીએ. ઉભા રહેજો બાપુ, હજી તમારે એક દેવતાએ ઘોડો જોવાનું બાકી છે, પણ એ કોઈને પેગડે પગ માંડવા દેતો નથી. એમ? તઈ તો એને જરૂર જોવો જોઈએ. લાવો એને. એ લખા, લાવી ડોલરીઓ. બાપુ, જાતવન જાનવર છે, જેવા તેવાને તો રાંગે ચાલવા નથી દેતો. કુંવરજી, મેં તમને નહોતું કહ્યું કે ડોલરીઓ કોઈને હાથ લગાડવા દેતો નથી? કેટલાય રાજ અજવાળા ફરી આવ્યો, પણ હજી સુધી એના પર કોઈ સવારી કરી શક્યું નથી. તઈ તો સોદાગર ઈ ઘોડા માથે આમ સવારી થાય. મારે કરી સોદાગર, ડોલરીઓ કુંવરના હાથમાં નહીં રહે અને પછાડી દેશે. તમ રોખા મરદનો દીકરા એમ ન પડે. હકર કરમાં બાપુ. હકર તો થાય ને, છે તો સિંહનું સંતાન, પણ વગડાની બહાર નીકળ્યું નથી. મારા કુંવરને કઈ થાય તો એલા મારી રોજડી લાવ, ખાલો એની વાય. અરે આ તો ડોલરિયો, પણ માથી રસવાળ જાણે બેઠો છે. બાપુ પાસેથી મૂલ્યો હશે કે ચોર્યો હશે? જે હશે તે હમણાં ખબર. એ હે ડોલરિયા! એ છોડી રાડે સરી પડે છે. હું તો મારા ઘોડાને બોલાવું છું. જોતી નથી તારી રાડેથી મારો ઘોડો પાછો ફરે છે? તે આવતો જ રહે ને. ધડીને જાનવર ઓળખે એટલું માણસ ન ઓળખે. તે તું આ ઘોડાની ધણી છો? અરે વાહ, માથે બેઠા એટલે તમે ધણી થઈ ગયા. પણ હવે આ ઘોડો તો અમારો છે. લાગો છો તો હારા માણાના દીકરા ને ધંધા ઘોડા ચરવાના કરો છો. એ ચોર્યો નથી, મૂલ્યો છે. ઈ તો પડાવે ખબરું પડે. હમણાં હાલો મારી હારે આના મના. એ બે લગામ હાલતી તા તારે રસ્તે. આજે તો મારા ઘોડાને દોડાવીને થકવી દેવો છે. હું જો મારે રસ્તે હાલી જઈશ ને તો તમે ઘોડો દોડાવી રહ્યા. અહીં સુધી તો દોડાવ્યો. ઈ આઈ હું દીશ દોડે. હવે આગળ પગલું એ ન માંડે. એમ? તો હવે તારી નજર સામે દોડાવીશ અને તું જોતી રહીશ. આટલો બધો કરો? મરદને મર્દાનગીનો ગરો તો હોય ને. ઠીક, લે હવે હાકલો ન કરતી. એ હે ડોલરિયા! લ્યો મરદ, આ તમારી પાઘડી. આમાં ખોબો એક ધૂળ ભરાણી છે ને,
તે ઘેર જઈને નિરાતે ખંખેરજો. એક તો મને પછોડ્યો અને ઉપરથી મારી ઠેકડી કરે છે. ખોળે બે તો આવડે નહીં તો બે એ નહીં. અજાણાનો ભરોહો ન કરીએ. અજાણ્યાને ભરોહે ભવ પૂરો કરવો હોય તો મોટા મોટા મુનિવરો થંભી જાય એવું રૂપ દેનારાએ તને દીધું છે. ત્યાં જાણવાનું શું ગજું? એ કોની દીકરી છે તું? પેલા તમે કયો કે તમે કોના દીકરા છો? ઘોડાના ચોરનાર તે વળી કે બાપના નામ દેતા હશે. ચોર પકડાઈ જાય ને તો દેવાય પડે. કા દીકરી સોનલ પકડી પાડ્યો ને ડોલરિયો. બાપુ મેં નહોતું કીધું કે મારી સોનલ સિવાય ડોલરિયો કોઈને વશ ન રહે. બાપુ સોનલની એક હાક પડે ને એટલે ડોલરિયો જ્યાં હોય ને ખીલો થઈ જાય. કા કુંવર જાનવર કેવું લાગ્યું? અરે બાપુ રૂડી ચાકરી પામતું જાનવર તો પાણીદાર જ હોય ને. પણ મને તો દાણો કરતા એની ચાકરી કરનારની ખાનદાની વધુ ગમી બાપુ. ખાનદાની વિના આવા ખમીર ન હોય કુંવર. મેં તો ઘોડો મૂલવી લીધો બાપુ. તાઈ આપણે સોદાગર આગળથી અંધાએ ઘોડા મૂલવી લઈએ. તમે તો રાજી છો ને કુંવર? રાજી તો છું બાપુ. હંધાએ ઘોડા મૂલવવાનું કારણ મને ન સમજાણું. અરે કુંવર, માથે સંગ્રામ જેવાનું બારવટું ગાજે છે અને ભીડવા ઘોડા તો જોશે ને. બાપુ કાઠીના હાથમાં તલવાર ને રાંગમાં ગોળું હોય તે આખા મલક ને આંબી જાય. વાહ! जय चामुंडी, जय भद्रकाली, जय कपालिनी, जय खप्परवाली, जय महाकाली. आओ कन्या, तू आ गया? अरे महाराज मरता मरता बैठा है. बच गया तो मांग ले. महाराज वहां से फर नहीं जाना. हम पर विश्वास नहीं करता. एक बार मांग कर देख, मांगता है या नहीं, नहीं तो भस्म कर दूंगा. ये रहवा देजो बापला. तुम कहता है तो मांगी लेता हूँ. तो जल्दी मांग ले. महाराज हाथे हाथ प्रसन्न થયા તો કોઈ એવી ચીજ દ્યો કે આ ધરતી ઉપર હાથ હાથ વર્ષ સુધી વરસાદનો છાંટોય ન પડે. थराई मां. बन्या, तूने मांगते मांगते क्या मांगा? मेरी सारी तपस्या नष्ट कर दी. मां, मुझे क्षमा करो मां. मैं तो पहले से कहता था महाराज तब नहीं दे सकेगा. बंद कर ये बकवास. हमने तुम्हें वचन दिया है, सो हम मजबूर हैं. हम लाचार हैं. जय चामुंडी, जय भद्रकाली, जय महाकाली. लो ये धागा, इसमें 7 गांठ बांधकर हिरण के सिंग में बांध देना. जब तक ये हिरण के सिंग में रहेगा, इस जमीन पर पानी की एक बूंद नहीं गिरेगी. जा, निकल जा. तेरा काला मुंह कभी न दिखाना. चेत! चेत! વાહ ભાઈ વાહ, નસીબનો બળ્યો એટલે ભાગ્ય જો કે હરણ પણ મળી ગયું. જોગી મહારાજની થોડી સેવામાં આપણે તો બખા થઈ ગયા, બખા. હવે વરસાદ મારા હાથમાં. આપના ગુમ્મટ બગાસથી કાળની કીકી તું નથી સંભળાતી. મલકને માથે મોતના દી આવી રહ્યા છે. ફાખેલા આગમના ધરચારે કોર વર્તાઈ રહ્યા છે. ના ના સાઈ, મને તો કાંઈ સંભળાતું નથી. એ તો તારા મનનો વહેમ છે. એમ હોય તો દેવના દીવાની જ્યોતમાં મારું ઓઢનું ન હળગે.
લક્ષ્મી માથે દયા કરજે મારી માડી. મારી તો હબરૂના કાકડા રહી ગયા. શું થયું મારીજી? થાય છે મારું કપાળ. આ હવારના પોરમાં પેલી રત્ની કુંભારને મને ટકાના વેણ સંભળાવ્યા. આ જાર લઈને માટલું માંગ્યું તો મને કહે છે આ જાર તો મારા ગધેડાએ નથી ખાધા. મેં માટલું ન દીધું. તે ગામમાં ક્યાંય ની એકલીનું ઘર રખ્યાતું છે. બીજા કુંભારને ત્યાંથી લાવું તું ને. મને તો એના વેણે વેણે જાર લાગી ગઈ. હું તે વહી આવી પાછી. પડી તો નથી ગયા ને? વાગ્યું હતું ને? હવે વાગવાની વાત વાંચી મોરથી કે આ મોંઘા ભાવની જારી લેવી કોણે? આ તમારી મોગા ભાવની જાર તો ગધેડા ખાતા નથી એમ ઓલી રત્ની કુંભારે કહેતી હતી. પણ આ જાર તો હું ખાઉં છું એટલે હું ગધેડો કેમ? અને શેઠાણી આજે આ ચંડિકાનું રૂપ કેમ ધારણ કર્યું છે? મને બતાવશો નહીં? હા, નહીં તો સારા વાત નહીં ભાવે. હા, પાણીમાં આગ કેમ લાગી? લાગે. ગામમાં તમારી છાપ સારી અને લોભ્યો હભાવ. તે માટલું લેવા ગૌને બદલે જાર લઈને ગઈ તો રત્ની કુંભારને જાર લઈને માટલું દેવાની ગસ્સીને ના પાડી. હવે તારે જાર લઈને નહીં જવું પડે અને ઘઉં લઈને નહીં જવું પડે. અરે રત્ની તો શું, આખા રાજને અનાજના એક એક દાણા માટે રગરગતા ન કરું તો મારું નામ રૂપાશા નહીં. એલા જુગલા, બરાબર છે, જવા દે વખારમાં. પાત્રી 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 એને કપીમાં મૂકો માલિકો ચા. હાલો રૂડાભાઈ ઈજી છત્રી 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 ઓલી કપી બરા માલિકો હાથવીને મૂકજો પાછા. એલા જુગલા, આ ભરતો માલ છે, નોખી થપ્પી મરાવજે. 43 43 43 જવા દે એલા, જવા દયો. 44 એલા જુગલા, 44 એ જુગલા, બાપા થપ્પી મરાવજે બરાબર. હા, અને બીજા ગાડા કેમ ના આવે હું તપાસ કરી આવું. આમ તમારે ફકર કરો મને બાપા, હું તે કોઈ વાતની કચાશ નહીં રાખું. તમે તમારે જાઓ. હે, તમે તમારે જાઓ, પછી હોના હાઈટ ન કરતો. ધંધામાં ધ્યાન રાખજે, વેવલી ના. જો જવા દયો ભાઈ, આગળ જે. હા ધીમે બાપા. એ હાલો ડાફડા મારામાં ઠટકરા ઠટકરા. નથી આવતી તું? ક્યાંથી ઊંઘ આવે નહીં. ચિંતાના માથે ડુંગર ખડકણાવો ત્યાં ઊંઘ ક્યાંથી આવે? વળી પરોડીએ માળને લઈને હાલી નીકળવું છે. એક તો ભાઈ મને લઈ જાય સારણ. ના મેળી, ના. તારા વિના ઢોલિયો મને ઝેર જેવો લાગશે. તારા પધારી મને હજાર હજાર વીસીની વેદના ઉદે છે. મને વેળી લઈ જા સારણ. તારા વિના હું અહીંયા એકલી નહીં રહું સારણ. તારા વિના હું અહીંયા એકલી નહીં રહું સારણ. મને ભેગી લઈ જા સારણ. મેળી, રડ નહીં મેળી, જડ નહીં. જો જો તને મારા હંસે અને દુકાળ કઈ થોડો કાયમના માટે રહેવાનો હશે. મેં થશે એ ભેળા તો હું ઘરે પાછો આવીશ જ ને. હે
કારભારી આ દુકાળના ઓળા મારી રાંકડી પ્રજાને ફરકી જશે. બાપુ દાસ તરફથી નવાન અને તળાવનું ખોદકામ શરૂ કર્યું છે, પણ ભૂખ્યા પેટે આ લોકો કામ ક્યાંથી કરશે કારભારી? આ દુકાળ ધરતી માથે પેટનું જણ્યું નહીં રહેવા દે. હે ભાણદાતા, આ શું થવા બેઠું છે? બાપુ ધીરજ રાખો, સુરત દાદા સૌની લાજ રાખશે. થોડા જરામાં જતા તારો વિજોગ નહોતો ખવાતો, તો પરભૂમમાં જતા તારો વિજોગ કેમ ચીરવાશે? ચાર તારા લીધે વર્ણા કેમ ઓઢ્યો નેડી? મનખાની માં તને આમુડા પડાવે છે. મારું માણ રોવાયું છે. તાણીના વિજોગ એ ભાંગી કેમ નથી પડતું એનું મને રોવું આવે છે. ભાઈ હવે આમણે રૂસી નાખ અને જો મને હસતા હસતા વિદાય કર. હા, પર હાથે વેલો વેલો ઘરે આવજો. મેડું મને હસતા હસતા વિદાય કર. લેડી કઈ બોલાય છે? તારી વાહણી હું તો મારી પાસે છે. આજો મને ભૂલવનારી તારી પીડી લઈ જાય છે. શેર આવે છે નેહડી, તું લે તારી પાસે રાખ, પણ ખૂબ જતન કરીને જાળવશે. પાછું આવીશ ત્યારે એને હોઠે અને તને હૈયે લગાડીશ. જાઓ નેહડી. મારો ગુનો માફ કરો અને મને થોડી જાત દો. ઘરે મારા છોકરા ભૂખે મરે છે. આજ લગન તો બે માણસે ભૂખ્યા રહી અને એને ખવડાવ્યું, પણ આજ ઘરમાં અનાજનો દાણો નથી. દાણો નથી. જેઠાણી બા, હું તમારી પાસે ખોળો પાથરીને માફી માંગુ છું. મારી પર દયા કરો, મને થોડી જાર દો. મારા છોકરા ભૂખે ટળવે છે, મને જાર દો. અલી જાર તો તારા ગધેડાય નહોતા ખાતા, અને આ છોકરાઓ હારું કાં લેવા આવી? કોક દી કઈક બોલાઈ ગયું હોય એ આમ ગણીને ગાંઠે ન બાંધીએ. બાપલા જાર દો, રાહ કરી મારા છોકરાને પાઈશ. દો શેઠ દો. આ લોભિયાના ઘરની જાર તને અને તારા છોકરાઓને નહીં પચે રત્ની. મારા હાડા વહવાયા, મારી બાયડીને કવેણ કહી દે એમ. ખબરદાર જો મારા ઘરનો ઉમરો ચડી છો તો તારો ટાંટીઓ વાટી નાખે. હાલ નીકળ બહાર. મને જે કેવું હે એ કહી લ્યો શેઠ, પણ મને થોડી જાર આલો. મારા ગભરોડાના વલખા મારાથી નથી જોવાતા શેઠ, મારાથી નથી જોવાતા. વલખા ન જોવાતા હોય ને તો નાખ્યો મહાણમાં. હું શું કહું સમજી કે નહીં? મારા ઘરમાંથી એક દાણો મળવાનો નથી. ઓ લોભિયા, લોહીના તરસ્યા, અમારી ભૂખ તો હવે ભગવાન જ ભાંગશે, પણ આખા ગામનો લોહી પીને તું ન ધરાણો તો લે મારું પી લે લે લે. ભાગી ખસ, પછાડ માથા પછાડ, એમ ત્રાગા કરે જાળ નહીં મળે. મારા દીકરા પર લોહી છંટાડો. હવે આવા દુકાળિયા તો લોહી છાંટ્યા કરે, એનાથી બી નો મરાય.
પાણી બા પાણી બા લાલ પાણી મારે લાલ પાણી હા બેટા ઉભામાં જોયા શું કરો છો ક્યાંથી લઈ આવો છે પાણી પાણી હા બેટા હા મારા રાજા હા પાણી દેશો ભાઈ ઘરમાં અનાજ કે પાણી હોત તો શેઠ છોકરાઓને મરવા ન દે. માં થોડુંક પાણી દેશો મારો દીકરો પાણી વગર તરફડિયા મારે છે. કયા મોઢે માગો છો શેઠ? તમે કોઈ દિન કોઈને કઈ આપ્યું છે? બા પાણી પાણી બા હા બેટા આપણે લાવે છે લાવો લાવો મારા દીકરા માટે પાણી બારણે બારણે ભટક્યો કોઈએ પાણી ન દીધું. મરજાદ મેલીને આજ બોલું છું બા કોણ દીએ મારા હરાને પાણી એમણે દીધું છે કોઈને કોઈને ગામના મેળા સાંભળી સાંભળીને તો કાન બેરા થઈ ગયા. હવે તમે મેળા મારો વહુ બોલો. બોલે નહીં આજ તમારા લોકના પ્રતાપે એના કપાળનો ચાંદલો ભૂસાઈ રહ્યો છે. બોલો બોલો એટલું બોલો. આજ નગર બોલી નથી પણ પેટના ચીડાને પાણી માટે વલખા મારતો જોઈને મારાથી બોલાવનાર રહેવાતું નથી. પણ કોઈ પાણી ના આપે એમાં હું શું કરું? કોણ દે તમને પાણી? ઓલી રત્નીના છોકરા ભૂખે વલખા મારતા હતા તારે જાનનો દાણો દીધો તો તમે. ઓલીએ માથું પછાડીને લોહી છાટ્યું હતું ત્યારે ઉભા ઉભા દાંત કાઢતા હતા અને આજે તમારો દીકરો પાણી માટે વલખા મારે છે ત્યારે વિધાના દાંત કાઢે છે. પણ હવે તું કેમ કરું? આજ વેળ પહેલાથી ગયા હો તો તમને માણસમાંથી રાક્ષસ બનવાના દે. કોઈ પાણી ના આપે તો જાઓ બાપુ એવલવાળા પાસે. પવાનું પાણી હશે તો એમાંથી અડધું દેશે. બાપુ મારી આઈએ પાણી મોકલ્યું છે, પી લ્યો. ગળે શ્વાસ પડતો હશે. મોતી તારી આઈએ પાણી પીધું? બાપુ તમે ન પીઓ ત્યાં સુધી મારી આઈ હોઠે અડાડે ખરા. બાપુ મારા દીકરાને ઉગાડી લ્યો. હું તમારી ગા છું. મારો એકનો એક દીકરો આજે પાણી વગર વલખા મારે છે. પાણી થોડું પાણી આપો મને બાપુ, પાણી આપો. મારો એકનો એક જુગલ આજે. લે ભાઈ લઈ જા તારા દીકરાને જીવાડ. અમારો તો ભાન દાઢા જેવો થણી છે. ધન્ય હો દયાળુ રાજા, ધન્ય. ભગવાન તમારી ગાદી અંબર, ભગવાન તમારી ગાદી અંબર. આવે છે લાવ્યો બેટા. આવ્યો આવ્યો. ચૂપ થઈ જા. કોઈ વાંધો નહીં.
કોઈ રોસો નહીં. આજે મારે એકલાને રોવાનો વારો છે. આજે મારે હાથે કરેલા પાપ મને આમી ગયા. આ મલક માથે કાળા દુકાળના ઓળા ઉતારી મેં કઈક માવતરને લોતા કર્યા છે. આજે મને એકલાને જ રોવાનો વારો છે. કોઈ રોસો નહીં. આખા મલક પર તમે ઉતાર્યા? આ શેઠાણી, હા, આ કાળા કામનો કરનારો હું જ. આપના ઉદરમાંથી હાથ વર્ષ સુધી પાણીનું ટીપું ન મળે એવો દોરો મંત્રાવીને હરણની હિંગડીમાં બંધ કરી દીધો. કોજમ પાપ કરતા તમને વિચાર ન આવ્યો કે આ ધરતી પર તમે જીવો છો અને તમને અનપાણી જોશે? મારી આંખે લોભના પડર બંધાણા હતા હેઠાણી. મારા પાપે મારા ઘરનો દીવો ઓળવાઈ ગયો. મારી બેનને તાળા દેવાય. મારા ઘરમાં દોડે દીએ ગુવર બોલશે. ગુડિયાને માથે દુઃખના ડુંગર તમે ખડક્યા ઈ તો ઉતારો. હવે એ મારા હાથની વાત નથી હેઠાણી. હવે તો એ હરણને કોઈ પકડે, એના હિંગમાંથી દોરો કાઢે તો જ આ ધરતી ઉપર અનાધાર મેં વરહે. એ કામ તો એક જ કરી શકે. બાપુ એ ભલારો તમે એની ભાઈ જા. ના હેઠાણી ના, એ મને ઝાટકે દે. એવું થશે તો હું ઉદરે મોડે તમારી હારે આલી નીકળીશ. આજે મેં મારા ધણીને ઓળખી લીધો છે, તમે તમારા ધણીને ઓળખી લો. તું મારું મોત માંગે છે? હવે મોત થી બીઓ છો? હાલો, બે દીકરાની લાશને પણ ભેગી લઈ લ્યો. ન થવાનું થાય તો આપણને ચેતું ન પડે. બાપુ, મારા એક ના એક દીકરા જુગલની લાશ ઉપર હાથ મૂકીને મારું પાપ કબૂલવા આવ્યો છું. બાપુ, રૂપાશા શેઠ દીકરાના મોતનો આઘાત બોલે છે. ના બાપુ ના. આ મલકની ધરતી માંથેથી ઘી, તેલ, અનાજનો સંગ્રહ કરી ઊંચા ભાવે વેચવા માટે મેં જ દુકાળ પાડ્યો. ઈ કાળા કામો બોલે છે બાપુ. દુકાળ તમે પડે? હા બાપુ, ધનના લોભે વરસાદને જંતરના દોરામાં બાંધી મેં જ હરણને શીંગડે બાંધી દીધું. હવે વસ્તીને ઉગારવી હોય તો એ જંતર છોડો અને એ કામ તમે જ કરી શકો બાપુ. પણ એ હરણ ગોતવું ક્યાં? ગીરના જંગલમાં એની બહાર કઢા. એ જંતર છોડીએ તો આ મલક પર પાણીનો તોટો ન રહે બાપુ. એલા મારી રોજડી લાવ. પણ મારી વાત તો સાંભળો બાપુ. અટાણે તમારી વાત સાંભળવાની વેળા નથી રૂપાશા. અટાણે તો વસ્તીની ધા સાંભળવાની વેળા છે. પણ બાપુ, મારા પાપની સજા. રૂપાશા, આપણે હંધાએ સજા ભોગવી રહ્યા છે. તમને તમારા પાપની સજા સુરત દાદાએ દઈ દીધી. હવે મારે સજા દેવાની ન હોય.
સવેરા અંદર હે અહીંયા કા પડ્યો કોઈ નહીં માંગી આ તો ટાઢો પડી ગયો ઉઠ ઉઠ મારા વીરા ઉઠ લે લે હાલ હું તને ટેકો દઉં હાલ પડી ગયેલું આ મન હળવળતું નથી મારે આંગણે આનો જીવ જાય તો માનવું મને ગોચારી કહેશે માં મને કાંક મારે ખોજાડ ભીખ માંગુ છું આના જીવતરની તારી પાસેથી તે સિંધેલો સેલ લેવાનો માર્ગ હવે હું અજમાવી લઉં છું નટાડા દે ને ગરમાટો દેવા મારી કાયાના આવરણ હું અળગા કરું છું આ ગીજાને તાની મમતા અને બેનના હેત ભેગા રાખીને એને પડખું દઉં છું તો માં મારી ભેળી રહી છે મારી આઈ બેન તારા સપના પ્રતાપે યમરાજાના દરવાજે હાથ અડાડીને પાછો આવ્યો પ્રતાપ તો એ ખોડલનું તમે દીધેલા કઈ મેદાનનું કઈ અરે મારી માં તે જે કર્યું એવું તો કોઈ સ્ત્રી આ ધરતી માથે ન કરે અને તારા કરેલા ગુણોનો બદલો હું કઈ રીતે આપું અરે આખું તળાજા તને દઉં તોય ઓછું પડે છતાંય બેન કાંક માગી લે માગું તો મારો આશરો ધર્મ લાગે અમારે તો આ ખોડિયાર ને પ્રતાપે લીલા લેર છે હવે જો કઈ માગવા કરવાની વાત કરી છે ને તો તમને તમારી આ બેન ના હમશે બેન તારી ત્યાગ ભક્તિ સામે હું માથું નમાવું છું પણ મને એક વચન દે ચારણ ઘરે આવે તો એને લઈને તળાજા જરૂર આવજે જરૂર આવીશ ભાઈ તમારું તળાજા તો હવે મારી પિયર વાટ બન્યું છે
ले बहन હું જાઉં જય માતાજી માં ખોડિયા તુને હાજુ નરવો રાખે બહેન ચારણ આવે ત્યારે તળાજે આવવાનું ન ભૂલતી હો અને ભીડ પડે આ ભાઈને જરૂર યાદ કરજે હો જય માતાજી કોડ વરનું થાવીરા એ આવજે હું વીરા કા સાઈ એ મહેમાન કોણ હતું મારું વીરો તળાજાનું ધણી એ ભલવાળો એ અરે વારે ભાઈ વાહ એની અમને તો તે કીધું જ નહીં અમને કીધું હોત તો અમે રાજાના દુખવા લેવા આવત ને કે હે ની રાજા વળી આપણે કઈ દઈ દે તો હવે પણનું ઘર ભરવામાંથી નવરી થાય તો પાડોશીઓને બોલાવે ને બાયું બેનું આ મેણા બોલોમાં એમને તો તળાજા ભોગવાનું હતું એટલે રોકાણાની રાતે વરસતા મેઘમાં એમની ઘોડી મારે આંગણે લઈ આવી રાજાને તો ભાન નહોતું પણ આવરદા હતી એટલે માં ખોડિયારે જ જીવતદાન દીધું હા આખા દેશમાં એક તું જ હતવાદી ખરી ને એટલે તારે ઘીરે અડધી રાતે મહેમાન આવે તળાજાના ધણીની મહેમાન ગતિ તો હરકી કરી ને ચારણની આબરૂ પરમાણે ગજામ પર શિરામણ કરાવ્યું બીજું આપણા રાખવાનાથી હું થાય લે બાઈ રાખે ની તળાજાનો ધણી ઘીરે આવે પછી તો રાકે રાણું થઈ જાય કેમ જાનું કેમ બોલું મારા મીબુન તમને વશવા ન હોય તો હાલો જોઈ જાઓ મારું ઘર લે તું તો ઉલટાની ગળે પડસ બાઈ દીધું હોય તો તને અખ્યા તું એમાં અમારે હું હાલો હાલો બાયું અને જાજુ વતાયવામાં માલ નહીં હા હાલો હાલો એ સદાગરની છોડી જોતી નથી પાણીના છાંટા ઉડે છે તો તમારા ઘોડાને જરા આગેરા પાણી પાવ ને આગળ જાઉં તમારો ઘોડો તરસ્યો રહે ને ઘોડો તરસ્યો રે કે અસવાર એ વાત તો તું આ નદીના કાંઠાને જ પૂછી જો ને એના કરતા અસવારની જ આંખીઓને પૂછ્યું તો આંખીનો ઉત્તર લેવા તો આખો અવતાર ઓછો પડે મીટ માંડીને મરતા સુધી બેહી રહીશ એના કરતા જીભથી જવાબ લે ને જીભ તો બોલીને ફરી હોત જાય મરદની જબાન એક જ હોય ને આ સ્ત્રીની બીજીની તો મને ખબર નથી પણ તારા જેવી દેશ દેશ ફરનારીનો કેમ બરોહો થાય પારખા કરવાશે પારખા તો ઘોડાના થાય માણસના નહીં સમજી પણ ઘોડો તો તમે મોલવી લીધો છે મારે તો ઘોડાવાળીને મૂલવી છે ઘોડાવાળીના મૂલ મોંઘા પડશે હૈયા હાટે હૈયું મૂલવીશ એ તો તમે મફતમાં જ મૂલવી ગયા છો મફતમાં શેનું હૈયા હાટે હૈયું દીધું છે પણ મારા હૈયે ભાર વધારે છે એ આમ ટગર ટગર શું જુઓ છો તારા આ જોબનિયાને ચાટમાં જોબનિયાને જાળવી રાખો મને તો વીણી નાખી છે આર પાર કેમ તને સપનું દિશે છે હે તો જો લે લે ફોન મને નહીં રોટલા ઘડી દઉં તને ભૂખ લાગી હવે તને જોઈને જ મારી ભૂખ ધરાઈ ગઈ છે. સાચું કોઈને હરી વાત
ક્યાં ગઈ હતી? પાણી ભરવા. શું કામ? લે તો પછી પીશું. તરસ્યો રહીશ. ગેલો નહીં તો લે આ બોલા ગૌક્યાનું શું? અરે હા નેડી, મારી વાહડી લાવ. આજ તો એવી વગાડો કે મોરલાને પણ ઈર્ખા આવે. જટ લઈ આવ. હવે ઈ તો નહીં વગાડી હતી. અરે નેડી, આજ તો એવી વગાડો કે તને પણ ઈર્ખા આવે. જા. કોને તોડી આ વાહન? ઈ તો તોડનારો તોડી ગયો. હવે અહીંયા ફૂકો મારવાનો દાખલો કરી એમાં. નેડી, કોને તોડી મારી વાહડી? મારો ભાઈ તળાજાનું ધણી એ ભલવાડું. ઘરના ધણીને પડતો મેલી અને તે તળાજાના ધણીને નોતર્યો. બેશરમ! કામનું ઝેરીલા માણસોની મોઢેથી મારી નિંદા સાંભળી ને તારા મોઢેથી આગ ઓખવા જરા વસર કર. મેં તો અભ્યાગતનો આપણો ધર્મ આચર્યો હતો. એ અભ્યાગત નહોતો, પણ તારા રૂપ જોબનનો જાચક હતો. એમ કહે રાતના ઘરમાં બેહી અને તને રાણી બનવાના ભરખ જાગ્યા. મને નથી ખબર કે રાજા છે. ત્યારે તે ઘોડા ઉપરથી હાથ જાડીને ઊંચો ઉતાર્યો તો. ઉતાર્યો જ નહોતો, બેભાન હતો એટલે એને ઢોલે હુવાડ્યો તો. મારા ગયા કેડે ઝેર જેવો લાગતો ઢોલિયો તે મીઠો કર્યો. હજાર વીછીની પેટમાં દેતી પથારીને પેટ ખોલી સેટ બનાવી. નેહરી આ ઢોલિયો તણજડનો ભાર નહીં ઝીલી શકે. મારી માથે ભૂંડા આળો ઢાળતા પહેલા મારી વાત સાંભળી લે ચારણ. ઈ રાતે આ સ્ત્રીના સતી ધર્મને માથે રાખી ને મેં મારી ફરજ બજાવી હતી. હગીબેનના નાતે એના પડખે ઉતી હતી. તને જેમ એના આંગને મારા દેહનો ગરમાટો દીધો તો. તારા આહુડે તારા પાપ નહીં ધોવાય ભગતરી. હવે હાથ થાય છે ચારણ. હાથ તો હવે થાય. ચારણ ભાઈ કઈને પથ્થરની જેમ પેટમાં તને શરમ ન આવી? જયેતા કહીને એની રાતે અડધી રાતે પથારીમાં કંઠ પાથર કરે મોત કેમ ના? આઈ ખોડિયાર મારી શાક દે. એ ભલવાડાનો જીવ બચાવવા સિવાય એની હારે હુવામાં જો મારા મનમાં પાપ હોય તો મુને, નહીં તો મારી માથે ખોટા આળ મેલનાર ને રૂવે રૂવે કોડ ફૂટી નીકળજો. કોણ? સિંગરમ કાઠી? કેરીઓ ખાપડાઓને જોજો કોઈ છટકવા ન પામે. કાઠીનો દીકરો છે એમ જેવા વેપારીના ધાબા ચૂંટાયો છે. પાણી માપવાની આટલી અબળકા હોય તો કોઈ સમવડિયાને ગોત. રોદણા રોમાં સોદાગર, આજે તારા ઘોડા લીધા વિના પાછો નહીં ફરું. અલ્યા છોડી દો તારા ઘોડાને. કોણ છે માયનો પૂત અમારા ઘોડા છોડવા વાળો? હાથ તો અડાડી જો. અલ્યા રગલા, આ વસેરીની તો તે વાતે ન કરી. મારી ભારે પાણીદાર હો. પાણીના પારખા કરવા હોય તો આમ સામે આ. થોડી સંગ્રામ સામે આવ્યા પછી તારું પાણી નહીં રે. થોડું ખાઈ લે ચારણ. ખાધા પીધા વિના તારી કાયા મેળવી નહીં થાય. હવે તો જીવ તો મુવા જેવો થઈ ગયો છું. તો તારે મને જીવાડવો છે. જીવાડવો હોત તો તારો શરાબ પાછો ખેંચી લે. નેહડી પાછો ખેંચી લે. એ તો હું ઘણો એ વાર્યો તો ચારણ. તું માન્યો નહીં ને મારી જીભેથી કાળ વાણી નહીં રહી ગઈ. પણ હવે મારાથી તારી પીડા નથી જોવાતી. તારાથી જોવાતી નથી.
તને મારાથી ખમાતી નથી. મેરી ઓલી રામડીના પાપે આપણા જીવનમાં આગ મેલી. હું કોણ ભૂલ્યો? મેરી ગંગા તરંગની વેદના મારાથી નથી બેટાતી. મેરી નથી બેટાતી. એવું બોલમાં ચાલે. મારા ખુદેલો જીવ હશે ત્યાં લગન તારી સાકરી કરી મારા પાપનું પ્રાયશ્ચિત કરીશ. ના મેરી ના, પાપ તારું નહીં, પાપ તો મારું. અને ઓલી નિંદાખોર રામુડી મેરી મેરી આવા નિંદાખોર મારા ગામમાં મારે નથી રહે. તું મને ક્યાં લઈ જાય? મને ક્યાંક લઈ જાય? લઈ જાઉં છું ક્યાં લઈ જાઉં? કોણ અંગરશે આપણને? કોણ કરશે? અરે કોઈ અંગ્રેજો મને નથી ને આવી જાય. એટલે તારો ને મારો છુટકારો નહીં. આવા જ બોલ્યો છે બોલ્યો. ફરી વાર મોઢામાંથી આવા બેન કાઢ્યા છે ને તો તારી અમે જીભ કરડી મારો જીવ દઈશ. ના મેરી ના મેરી, હું નથી બોલતો. મારી વેદના મને બોલાવે છે. મેરી આ પીડા મારાથી નથી ખમાતી. મેરી હાલ આપણે બે આ ગામ છોડીને ભારી નીકળીએ. ગણપત રાજા તારે રૂજ્યું રાજા રે ત્યાં હું તને લઈ જઈશ. તારે મરવાય હાટો ચોગર મને જગાડીશ. દેવના દુવાર ખખડાવીશ. એનાથી તારી પીડા ન મટે તો મખોડિયાના આંગણે જઈને માથા પટકીશ. જોડી જોઈ લીધું તે સંગ્રામ કાઠીનું પાણી. બોલ હવે તારે શું કહેવું છે? માલકની ગાયોને બે દીકરીઓના હેરું લૂંટારાને પટ સિવાય બીજું શું કહેવાનું હોય? જીભને લગામ દે છોડી. મારી સામે અવળું બોલનાની તો હું જીભ ખેંચી લઉં છું. આ સ્ત્રીઓની જીભ કાપા કરતા કોઈ મરદ મુછાળાના માથા કાપ તો ખરાની ખબરું પડે. સોનલ, આ મંદડી તારા ગળામાં ક્યાંથી? મારા બાપુને હું જંગલમાંથી જડી હતી ત્યારનું એ મારા ગળામાં જ છે. નાનપણથી જ તારા ગળામાં છે? પણ એમાં એક ચબરકી હતી ને? હા હતી. મારા બાપુ કહેતા હતા કે મને અપશુકન્યા ગણીને કોઈ જંગલમાં મૂકી દીધી હતી. એ જંગલમાં મૂકી દેનારો બીજો કોઈ નહીં પણ હું જ તારો બાપ. બાપુ બેટા, મારી સોનલ. તમે સુઈ ન જાઓ. હા માં, તમારા દયા કેડે અમારા હાથ પર કોણ સાંભળશે માં? અટાણે તું મારા દસ સાંભળે એને દુવારે મારે જાવું છે. હું તમારા ઘરે આવું છું બા. તમારા વિના મને નહીં કાઢ્યો. હવના દસ ભોગવવા દે દીકરા. સાબા માં તારે રખવાડા કરીશ. આ હંધાય કાળા કવને કરનારી ઓલી રામોડી છે. એને તમારા અને ગામના જીવતરમાં ઝેર રેડ્યું છે. સાહેબમાં ગામમાં ન રહે તો રામીએ ગામમાં ન જોય. ના ના એને તો મારા જીવતરના મેલ જોયા છે. ક્યાં છે રામી બોલ? જાતા પહેલા મારે એને પગે પડવું છે. મારો ગુનો માફ કરી દે સાહેબ. મેં પાપડીએ તારે માથે હાથ ચડાવી છે. ખમૈયા કર સાહેબ, ખમૈયા કર. રામી બોલ આશીર્વાદ તો તમે મને દો કે તમારા ભાઈને હારું થઈ જાય. આશીર્વાદ તો તું મને દે. હું ગુંડા કામ નહીં કરનારી, મારું ક્યાંય ભલું નહીં થાય. તું આ નેસ છોડીને ક્યાંય ન જા. હું બસ મુસાભાઈની સાકરી કરીશ. સાકરી કર્યાથી એને સારું થાય એમ ન. એનો રોગ તો માં મટાડે તઈ જ મટશે. એવું મોડું થાય છે. હા મને રજા દેવો. માં ખોડિયાર હાવનું ભલું કર.
સાથીઓ, હરનાને પણ હંફાવે એવા સોદાગરના ઘોડા તો આપણને મળી ગયા છે. હવે તળાજા ઉપર ત્રાટકીએ. વરહોનો વેર લેવાનો વારો હવે આવી ગયો છે. હું કહો છો બધા? બાપુ, તળાજાના કાઠીઓને આપણા ટાચા માણસ ન પહોંચે તો લોકો આપણી ફજેતી કરે. અલ્યા કાઠીનો દીકરો થઈને હિંગ તળું વાણિયાની જેમ ગણતરી કેમ કરી? રાંગમાં ઘોડી અને હાથમાં તલવાર હોય તો એને વળી ગણતરી કેવી? તો સમો જોઈ ને ઘા કરીએ. મારા વેરને ઉતાવળ છે ભીમા. સૂરજ આમ ઉગે કે આમ મારે તત્કારે તળાજુ ભાંગીને એવનનો નાક વાઢવો છે. પણ બાપુ, તળાજુ ભાંગા વિના વેત ભરીને એનું નાક વાળીએ તો? અલ્યા મોન ઘાલ્યા વિના વાત કરને. તો સાંભળો બાપુ, એબલવાળાના જીવથી વાલી એની રોજડી. એ વાત તો સાચી ને? હાવ સાચી. આપણે એ રોજડીને રાતો રાત ઘોડારમાંથી ઉપાડી લાવીએ એટલે એનું નાક કપાઈ જાય. ઠીક, તો કરો કંકુના. ક્યાંથી આવો છો દીકરી? આ તમારે કોણ થાય? મારે નથી આવું છું ભગત બાપા. અમારા ધણીની કાયા કોરથી પ્રજરી ગઈ. એનો ઈલાજ કરાવવા હારું આવીશું તમારી પાસે. ભગત બાપા, ભગત બાપા, ભગત બાપા, મારા દીકરાને ઉગાડી લો. કયા કાળ ચોગડિયામાં અમારી જાન શિરાવાને બેઠી કે મારા દીકરાને કાળા કારોતરે ડંખ દીધો. જરા ધીરજ રાખો ભાઈ. ઝેર લોહીમાં ભળી ગયું છે. ઉલટી થાય તો નીકળે, નહીં તો. બાપુ, ગમે તે હિસાબે મારા એકના એક દીકરાને બચાવી લ્યો. ધીરજ રાખો ભાઈ, ધીરજ રાખો. ભગત બાપા, હવે કેમ લાગે છે મારા દીકરાને? દવાની કોઈ અસર થતી નથી ભાઈ. નહીં એની હારે જઈશ. ભગત બાપા, આના કાળોતરાનો ઉતાર મારી માં ખોડિયા કરશે. દીકરી, ઝેરના પારખા ન હોય. ખોડિયાની મહેર હોય તો ઝેરે અમૃત થઈ જાય. ભગત બાપા, જોગમાયા, આજે તો તે મારી લાજ રાખી. હવે આ બરઘોડિયાને આશીર્વાદ દે દીકરી. ખોડિયા તારો છોકરો અખંડ રાખે. લો જોગમાયા. લે દીકરી, આ તારું કામ. માં, તમે મારો ચૂગલો અખંડ રાખ્યો, ભગવાન તમારો ચૂગલો અખંડ રાખે. ચાલો. બીજાને જીવતદાન દેનારી જોગમાયા, તું મારી પરીક્ષા કરવા આવી છે. આ રોગની દવા મારી પાસે નથી. આ અસાધ્ય રોગને તો દેવ જ સારો કરી શકે છે. મારા જેવા પામરનું કશું નથી. માં ખોડિયાર, તારે ખોડે આવ્યા છીએ. હવે મારી લાજ તારે હાથ સે હોમાડી. સારું, આપણી જાત્રાઓને માનતાઓનો સેવાડો આવી ગયો. માં ખોડિયાર હવ હારવાના કરશે. નિરાશ ન થા દીકરી. તારા ધણીના રોગનો એકમાત્ર ઉપાય કોઈ મીંઢળ બંધા ને 32 લક્ષણાનું લોહી એની કાયા પર સિંચવાથી નખમાય રોગ નહીં રહે.
મારી આવડું અકરું ઉપાય બાપુ આવો કુંવર આવો કા બાપુ આજે દેવાભાઈએ નોળિયો સાપને કેવી રીતે ભેળાવે એ શીખ્યું. દીકરા, સિંહ ને શિયાળ ને ભેળવવાના પણ રસ્તા નોખા નોખા હોય છે. ઉતાવળ કરીએ તો આપણે પણ ભેળાઈ જવું પડે. બાપુ બાપુ ગજબ થઈ ગયો બાપુ. ગજબ થઈ ગયો. સંગ્રામના માણસોએ રોજડીને ઉપાડી ગયા. બહાદુર નો દીકરો હામી છાતીએ ઘા ઝીલવાના મેલી ચોરીઓ કરતો થયો ને ભેળું કેતો ગયો કે બાવળામાં બળ હોય તો ઘોડી લેવા આવે મારે ત્યાં. તળાજાના ધણીની મહેમાન ગતિ કેમ કરવી એ સંગ્રામને બરાબર આવડે છે. સંગ્રામના ધી ભરાઈ ગયા છે દીકરા. હવે એને ધૂળ ચાટ તો કરવો પડશે. તળાજાના ધણી આવો. મારી વીજળી જેવી તલવાર તારી ગરદન ઉપર ફરવા કેદુની ચમકી રહી છે. આ તારા હાથનું દાંતરડું તો ખાડ વાળી હકે સંગ્રામ. મરદના માથા વાળવા માટે તો માં ભવાની જોઈએ. આવો તારા દાંતરડાના પણ અરમાન પૂરા કરી લઈએ. ખબરદાર જો કોઈએ ઘા કર્યો છે તો કુંવર તમે ત્યાં જ ઉભા રહેજો. આજ મારે વર્ષોના વેરનો અંત લાવવો છે. સંગ્રામ સમરી લે તારા રામ ને પછી વેળા નહીં રે. અરે હું તો ગઢમાંથી નામ લઈને જ નીકળ્યો છું. તું હાફદો થઈ જા. થોભી જાઓ બાપુ એભલવાળા, થોભી જાઓ, થોભી જાઓ. અત્યાર વગરના વેરી માથે ઘા ન હોય બાપુ. સોનલ, ઉઠો બાપુ. બાપુ હું તમને ખોળો પાથરીને વિનવું છું. આજે મારે આ તમારા જૂના વેરને ભોમાં ભંડારી દેવો છે. દીકરી, દશમનની સામે તે તો બાપની આબરૂ બગાડી નાખી. ના બાપુ ના, બગડેલી આબરૂને સુધારું છું. પાપને હારો હામ હામી તલવારું તાણે તો એના ઘા એના દીકરા દીકરીની જ ગરદન કાપે. હારો પાપ? આ બધું હું છે સોનલ. નાને મોય મોટી વાત કરું છું તો મને માફ કરજો બાપુ, પણ આ એભરવાળા મારા સસલા થાય. મારી દીકરી એવલના કુંવરને દઉં એના કરતા એને જ છાટકે ન દઈ દઉં? એનાથી રૂડો અવસર દીકરીના જીવતરમાં કયો હોય બાપુ? લ્યો આ તલવાર. બાપના હાથે દીકરીને મોતનું કાપડું મળે તો દીકરીનો અવતાર ઉજળો કહેવાય. ઘા કરો બાપુ. બારો મોતને માંડવે એકલી પીઠાથલ કન્યા ન શોભે. મને ભેળો ઉભા રહેવા દો. સોનલ, તને મોત મીઠા કરતા આવડે છે તો હું એ પરોટના પગલા નહીં ભરું. જેની મર્દાનગી આખા મલકમાં પંકાય છે એ બાપનો હું દીકરો છું. દુશ્મનની દીકરી હાટો તારા બાપની મર્દાનગી હોડમાં મૂકે છે કુંવર. ભાવઠાટ નથી આવતી? તમને આવતી હોય તો તમે કાઢો તલવાર. દુશ્મનના માથા તો ઘણાએ વાળ્યા હશે, પણ આજ તમે બે બાપ તમારા હાથે જ તમારા કાળજા કાપી લ્યો. હવે ઘા કરો બાપુ. આવો અવસર ફરીવાર નહીં આવે. મારા હાથે જ મારા કાળજા ઉપર ઘા કેમ કરું દીકરી? તો મૂકી દો તલવાર એભલ બાપુના ચરણમાં. એ નહીં બને સોનલ. આજ મારી માં જીવતી હોત તો તમને સમજાવત બાપુ. મારે મોડે તો મરચાદનું તાળું છે. હું તમને કેમ કરીને સમજાવું બાપુ કે તમે દીકરીના બાપ છો. બે દીકરીના બાપનું માથું હંમેશા નીચું જ રહે. સોનલ, હા બાપુ, આજે વેરીને વાલા કરવાનો સમય છે. મૂકી દો તલવાર.
તળાજાના ધણીના પગમાં. દીકરી, હા બાપુ, મૂકી દ્યો. તળાજાના ધણી ખાડાના ખેલ આજથી ખતમ થયા. બોલ બાપ, કુંવરનું ખાંડું મોકલે છે કે પછી હતેવાળે પરણાવો છે? અરે ખાડું કે હથે વાળો, ઈ તો તું જ્યારે મુહૂર્ત જોઈને મોકલીશ ને ત્યારે થશે. આજે આપણે દોસ્તીનો હથે વાળો કરી લઈએ સંગ્રામ. આજ આપણા સંતાનોને કારણે વેર હારી ગયું ને વાલ જીતી ગયું. અરે વેરી વાલા થયા. ચાલો બાપુ ગઢમાં, આજે આપણે ભેગા મળીને કહુંબુ પીએ. અમારથી હલાતું ના. બેગડી અહીં પોરો ખાઈ. અહીં બળતા બપોરે તારે મને જીવતો શેકવો છે? પણ એ અડખે પડખે કઈ ઝાડે દેખાતું નથી તારા. એટલે તારે મને અહીં ઉતારવો છે? મારા પગે ફોડલા પડ્યા. હલાતું નથી હવે. હલાતું નથી? હે તો મારી સામે બેહી રે માં. જા જા જા, મને મૂકી દે. તારે હાલી જા, હાલી જા, હાલી જા. આખો મલક તારી સામે પડે છે. મને મૂકીને ચાલતી થા. મારો ને તારો હથવારો કઈ મટે છે. આપણા કોઈ એમ જીવ ન હોય. ઈ જીવ રે કે જાય એની મને કાઈ પડી નથી. તું તારે મારે ફટ. મારો તું હાજો કરવાનો, તારી પીડા મટાડવાનો. આખા મલક ના હોય સતી જોગી મંદિર હંદે ફરી વળ્યા. કોઈએ મારી પીડા નો મટાડી, કોઈએ નો મટાડી. અંધુય ખોટું છે નેડી, અંધુય ખોટું છે. તું એ ખોટી, તારો ભગવાન ખોટો, તારા દેવ દેવીઓ ખોટા, તારી ખોડિયા. હાલી જા, હાલી જા. મારાથી ખમાતું નથી નેડી, મારાથી ખમાતું નથી. અરે મારી પીડા મને રાક્ષસ બનાવી દે. મારો ઘણો માફ કર નેડી. સમાચાર ધીરજ રાખ, બહુ ધીરજ રાખી નેડી. મેં તો બહુ ધીરજ રાખી. હવે તમને મારા હંદાય દુઃખ હારે લઈને મરવા છે નેડી, મરવા. ના મારા પાપી જીવ હારું મારે તારો જીવ નથી લેવો. આપી ચીજો હારે મરશું હારે. ભલે બેટી, ભલે. બેટી જેના નામનું આળ ચડાવી અને મેં તારી આતડી કકડાવી છે, એ અવલવાળાને એકવાર મને દર્શન કરાવ. મારી દેવની માફી માંગવી છે. ભાઈ છે હાલ હાલ તું લઈ જાઓ. મોટી વાત છે. હાલ તું લઈ જાઓ. ગજરા તારી આઈને જઈને કહે કે પોંખવાની તૈયારી કરે. ઘડી બે ઘડીમાં ખાંડું આવી પૂછશે. અરે આવનાર કુળની લક્ષ્મીના ઘરમાં કુમકુમ પગલા પાડવા તો જોશે ને.
કા કારભારી સમજો આપણે આજ્ઞા પ્રાણા બરાબર છે બાપુ. કા ગોર દેવતા ચોરી તો તૈયાર છે ને? ખાડું હમણાં ચોથો ફેરો ફરવા આવી પૂછશે. સમજો તૈયાર છે બાપુ. કા ચારણદેવ ખમા બાપુ ને ચારણદેવ તમે ઓરડે જાઓ અને વાળાના કુળના દીપકને મારા અભરે ભરેલા વૈભવથી શણગારો. ખાંડું આવવાને હવે વાર નથી. ગઢવી દીકરાનો અનુપમ શણગાર જોવાનો આજ બાપને અવસર મળ્યો છે. ભલે ભલે બાપ એ ભલવાળા આ તારે હૈયે ઉજમ માતો નથી. દીકરાના લગ્ન વખતે કિયા બાપને હૈયે ઉજમ ન હોય. માતાજી કરોડ વરના કરે ઈ વરખોડિયાને. કા રૂપાશા શેઠ બાપુ આપના હુકમ પ્રમાણે હંધુય બરાબર ગોઠવાઈ ગયું છે. હવે રજા દ્યો બાપુ. કા રૂપાશા શેઠ રજા માંગો છો? બાપુ જુગલના મોટા ગામતરા પછી હું કોઈને ત્યાં લગ્નમાં રોકાતો નથી બાપુ. રૂપાશા જુગલ તમારો દીકરો હતો તો અણો નહીં? કુંવર તો અમારા માથાનું છત્તર છે બાપુ. તો બસ ઘરે જઈને શેઠાણીને બોલાવી લાવો. હૈયે ધરપત દઈને કહેજો કે જુગલને તો ભગવાને વાલો કરી લીધો. આ એણાનો લગ્ન છે એને તમે વાલો કરી લો. ભલે બાપુ. બાપુ કુંવરનો શણગાર જોવા મારી આઈ તમને ઓરડે બોલાવે છે. પધારો બાપુ. બાપુ બાપુ બહાર કોઈ ભિખારણ જેવી બાઈ આવી છે અને કહે છે કે હું બાપુની બહેન છું. એનું નામ સાઈ નેહડી. સાઈ નેહડી મારી જીવનદાતા વાળા કોળના બુઝાતા દીપકને નવી જોત દેનાર જોગ માયા ક્યાં છે? દેખાવ દયામણો લાગ્યો એટલે દરવાજે રોકી રાખી. અરે ઈ દયામણીની દયા ઉપર તો આજ તમારો બાપુ તમારી સામે જીવતો ઉભો છે. હું જ એને તેડી લાવું. હું પણ તમને તેડવા જ આવી છું દરબાર. દીકરાનો શણગાર જોવા ઓરડે પધારો. પુત્રને જોઈને આજ પિતાનો હૈયો હરખી ઉઠશે. આંગણે મને જીવતદાન દેનાર મારી માં આવી છે રાણી. પુત્રનો ધર્મ ત્યજી પિતાનો ધર્મ બજાવવા હું કેમ આવું? એવું તે કોણ આંગણે આવ્યું છે દરબાર કે મારા કુંવરને પડતો મૂકી એને તેડવા જાવ છો? જેણે તમારું હેવાતણ અખંડ રાખ્યું. સાઈ તો નહીં? સાઈ માં કહો રાણી, સાઈ માં. ઈ જનિતાએ તો મને બીજો અવતાર દીધો છે. મારે એના દર્શન કરવા છે. હું આપ ખડી લઈ આવું છું. તમે કુંવર પાસે જાઓ. બોન ચારણ દેવની આ દશા મારા પાપે કે ભલવાડા મારા પાપે પ્રેમની આગે મને જીવતર હળગાવી દીધું છે. મેં એટલી રાતે તમે અમારા ઘરે આવ્યા અને નેહડીએ તમારો જીવ બસાવવા પોતાનો અસ્થિ ધર્મ બજાવ્યો. એનું મેં એની માથે આળ ચડાવ્યો અને ઈ પાપ આજે મારા અંગે અંગે ફૂટી નીકળ્યું છે. ગજબ થઈ ગયો બેન. મારા કારણે તારું જીવતર બગડી ગયું. ધૂળ પડી મારા અવતારમાં. એવું બોલ વીરા. હશે એ તમારા નસીબમાં આવા લખત લખ્યા હશે. એ તો આવું ન થાય. પણ આવા હરખના દિયે દુખી ન થવાય. હું અમે તો હમણાં અમારા માર્ગે હાલી નીકળશું. હાલો હાલો જો. થોભી જા બહેન. જ્યાં લગન ચારણના શરીરને સુવાણ નહીં થાય ત્યાં લગન હું તને જવા નહીં દઉં. વીરા આજે આવને થીગડા નો મરાય. એવું માં બોલ બહેન, એવું માં બોલ. ચારણ શરીરને સુવાણ માટે હું આખો તળાજા હોળ ગોળ કરી દેવા તૈયાર છું. એનો ઉપાય કરવામાં હું કોઈ માળ બાકી નહીં રાખું. પૂજા નસીબ ને તૂટ્યા તારના ઈલાજ નથી હોતા મારા વીરા. સૂરજ દાદાનો પ્રકાશ તારા ચાંદલામાં, સતનું તેજ તારી આંખોમાં, માં ખોડિયાર વચન સિદ્ધિ રૂપે તારી જીભને તેજે બસી રહી છતાં તું આનો ઉપાય ન જાણ. હું કેમ માનું બહેન, હું કેમ માનું? બોલ બહેન બોલ, તું ક્યાંય ઉપાય કરવા હું તૈયાર છું. તું ન બોલે તો માં ખોડિયારની તને આણ. આવું કર વીરા. માં ખોડિયારની આણ વગર તારી જીભ નહીં ખુલે. બોલ બહેન બોલ.
તારા કરેલા ઉપકારનો બદલો તો હું 7 જન્મે નહીં વાળી શકું, પણ આજે અવસર આવ્યો છે તો મને મારો ધર્મ બજાવી લેવા દે બહેન. બોલ બોલ, ચારણની જિંદગી માટે હું આકાશ પાતાળ એક કરવા તૈયાર છું. બોલ માં બોલ. મને પૂછમાં એ ભલવાળા, મને પૂછમાં કહેતા જીભ નથી ઉપડતી. ઉપાય છે પણ બહુ વશમો છે. કુંવરનો શણગાર પછી અટાણે તો મારી બહેનના દુખડા સાંભળવાનો વખત છે. બોલ બહેન. જો ચોરી બંધાઈ ચૂકી છે, ઘણી બે ઘડીમાં વેલડું આવી પૂગશે. મારા આંગણામાં વહુના કુમકુમ પગલા પડશે. મારો દીકરો સોળે શણગાર સજીને ઉભો છે. બોલ બહેન, ઝટ બતાવ. તું ના બોલે તો મારા એકના એક મીટર બંધા દીકરાના સોગંદ છે. હા બેન, ન બતાવો તો તમને મારા હેવાતણ ના સમજે. તું સાથી વજ્જર નીકળીને સાંભળી લ્યો. હાય ખોડિયારે મને કોલ દીધો છે કે જેથી કોઈ મીંઢળ બંધા અને 32 લખણાનું લોહી તારા ચારણને માથે રેડીશ તે દી એના નખમાં રોગ નહીં રે. બસ આટલું જ બહેન. આજ લગન તારા ભાઈને જગત 32 લખણો માને છે. માથું વાળીને દઉં છું તારા હાથમાં. લોહીની વહેતી ધારામાંથી ખોબે ખોબા ભરી માંડજે ચારણ દેવને માથે સીંચવા. બહેન, તારે તો મારું જીવતર ઉજળું કરી નાખ્યું. જય સુરજ દાદા. હવે જાઓ. ઉભા રહો બાપુ. 32 લખણા તમે છો તો મારે હાથે મીંડર બાંધ્યું છે. દીકરા, હા બાપુ, મલકમાં તમારા નામે તો કીર્તિના કળશ ચડ્યા છે. આવી કીર્તિ તો મારા નસીબે નથી, પણ આ સ્નેહ કીર્તિ તો મને વરવા દો અને જગતને જાણ થવા દો કે બાપ કરતા બેટો સવાયો નીકળ્યો. દીકરા, તારા વેણ સાંભળી મારી છાતી ગજગજ ફૂલે છે, પણ તું તો મારા કુળનો એકનો એક દીવો છે બેટા. ઈ બુઝાઈ જાય તો કુળમાં અંધારા ઉતરે. કોણ અમર પટ્ટો લઈને આવ્યું છે બાપુ? જીવતરના દીવાને અંધારા ભરકી જાય એ કરતા જગતના ચોકમાં અજવાળા પાથરીને ઓલવવા દો ને, એટલે મલકમાં મોત તો ઉજળા ગવાય. હજી તો આંખ ઠારીને તારો શણગારે જોયો નથી દીકરા. ત્યાં મોત ને માંડવે પોખાઈ ગયા કેડે નિરાતે જોઈ લેજો બાપુ. ઉપાડો તલવાર. આપમાં અપ્સરાએ ફૂલે વધાવવા મારી વાટ જોઈ રહી છે. ના દીકરા ના. ભલાઈનું કામ કરતા બાપને દીકરાના હેત આડા આવી છે. ના રાણી, મોતની ભેરી ભેળી મને આશા ભરીના વેલડાની ઘૂઘરમાળ સંભળાય છે. આવનારીને હું શું જવાબ આપીશ એનો મને ઉચાટ છે. તો ઈ ઉચાટ મારી મોર હાલી નીકળવા તમારે ગળે તલવાર મૂકી એ વખતે નો થયો વાળા કે ભગવાનના દરબારમાં મને શું જવાબ આપશો? રાણી, મર્દાનગીના ઓઢના ઓઢનારીને આવા જવાબ દેવાની જરૂર ન હોય કાઠિયાણી. હું તો તમારી એક દીકરાની માની રજા લેવા થોભ્યો હતો. અરે વાહ રે કાઠી, આટલા વરહે મને નો ઓળખી. તમારું ઓઢનો ઓઢેલ કાઠિયાણી ખરે ટાણે પાડોશના પગલા ભરે તો એને ગોલીના ધાવણ થાવ્યા હોય. કાઠિયાણીના નહીં. તમે દીકરાનું માથું વધારો, હું ખોબે ખોબે ચારણના માથે લોહી સિંચી. નહીં, ઉકલે ભેડી, ઉકલે આ તો કાળો કેર થઈ રહ્યો છે. બીડી, અરે મારા એક જીવતરની હર વાતો સાર સાર જિંદગીઓ ગન પસેડી ઉડી રહી છે ને. રોકી લે, અમારે હાજર થયું. હાલી નીકળ્યું. થોભી જાઓ ચારણ દેવતા. હજારો વર્ષ તપ કરે તો એને મળે એવું મોત મળ્યું છે, એવી ટાણે વિઘન નાખુમાં. બાપુ, ઉપાડો તલવાર. આંચકો ખાવ તો તમને અણાના સોગંદ છે. ઉપાડો તલવાર બાપુ.
મેળી આંખ ઉઘાડીને જો. અરે ભલાના કરનારનું ભૂંડું થાય તો તારી ભક્તિ લાશે. અરે આવા મામલા માનવીનો ભોગ લઈને હું જીવું તો મારું જીવતર લાશે. મેળી મેળી આજ તારી ભક્તિ, તારી શ્રદ્ધા, તારી ખોડિયારને હોડમાં મૂકીને આને જીવતો કર, નહીં તો હું જીભ કસરીને મારા પ્રાણ દઈશ. મેળી અરે હાકલ કર લોબડી આળ્યું ને, અરે સાત કર માં ખોડિયારને. આઈ આઈ માં ખોડિયાર, મારી લાજ રાખ, મારી વાર કર માં. તે ચીંધેલો ઈલાજ મેં કીધો છે. તે બતાડેલા માર્ગે હાલતા કોઈની લીલી વાડિયું વેરાન થાતી હોય તો ઈનું લાંછન તું નેસે. તારે જતી લાજને રોકવી હોય તો પરચો પૂર માડી. જગત આખાને જાણ કરી દે કે કીધેલો ઉપકાર એળે જાતો નહીં. એની ખબર લેનારી સત્સુગની જોગણી, તાતણિયાના દરા વાળી ખોડિયાર, 1000 હાથ વાળી બેઠી છે. પરચો પૂર માં, પરચો પૂર. લાજ રાખ મારી, મારી લાજ રાખ. હાર કર માં, આઈ હાર કર. જોગ માયા, હવે આ વરઘોડિયા ઉપર તારી અમી નજર કરમાં ને તારા જ હાથે એમના ભવના બંધન બાંધી દે. તારું હેવા તને ખંડ્યો દીકરી. હવે ના થા દીકરા અને અમર કીર્તિઓને વર. જગત આખાને વચાર કરવો પડે કે બાપ દીકરામાં કોને વખાણવો. મેવાડામાં ચવળો, મેવાડામાં ચવળો, તેના વડપણનો નહીં પાર. એ શિરનો સોપર હાર કે, એ ઓલો અઢળ હાર વખાણીએ.